ઓકે, બોલો ભાવનાબેન, ચાલો ફટાફટ કરજો. હાલો સર. તમારો વારો નથી આવ્યો? ના ના. તો બોલો બોલો. ડાયાબિટીસ હતું તમને? હા, 350 ડાયાબિટીસ આવી ગયું હતું, બીપી બી12 ઘટી ગયું હતું, સ્નાયુના દુખાવા, ગોઠણનો દુખાવો, અને મોઢામાં દુર્ગંધ આવતી, નાખોરા બહુ ઢળાતા, કંટાળો આવતો, અને એમ ન થાય કે કઈ કામ કરવું છે એમ, આખો દિવસ સુતા રહી એમ જ થતું હતું. અને અહીંયા આવ્યા પછી મારે 8 કિલો વજન ઘટ્યું, અને હવે એક ગોળી નથી ચાલુ, અને હું કોઈ દિવસ દવાખાને ચેક કરાવવા નથી ગઈ, તોય પણ કાંઈ થતું નથી મને. બરાબર, પણ છેલ્લે ચેક ક્યારે કરાવ્યું હતું? કરાયું જ નથી. આ ચાલુ કર્યા પછી મને સારું થઈ ગયું ને એટલે ચેક કરાયું જ નથી, અને કાંઈ છે જ નહીં હવે. વેરી ગુડ. આવું નહીં કરવાનું, ચેક કરાવવાનું. પગના થઈ ગયા તા. હે? પગના તરિયા બધું ખોટું થવા માંડ્યું હતું, અને સ્નાયુમાં કઈ હાથમાં વજન નતો ઉપડતો, અને બધું આખી સારું થઈ રાત ગયું. નાકો કાઢતો, અને આખી રાત ઊંઘ ન આવતી, ગોઠણ એટલો દુખતો. પણ હવે કઈ એવું છે જ નહીં કે દવાખાને જવું પડે એવું. સમજાઈ ગયું. પણ તોય મારા માન ખાતર એકવાર સુગર ચેક કરી આવજો ને બેન. હા, કાલે જ પરમથી સોમવારે જઈશ. બહુ સરસ, ચાલો, થેન્ક યુ. સુગર ચેક કરવી દર 6 મહિને ઓછામાં ઓછી બહુ જ જરૂરી છે, અને એમાં પણ HbA1c સુગર ચેક કરવાની. ભાવનાબેન, લખવું હોય તો લખી લેજો. જેને ડાયાબિટીસ છે એને પણ, અને નથી એને પણ. H એટલે હર્ષા, બી એટલે ભાવિન, બરાબર, હર્ષા ભાવિન. પછી A એટલે મારા પપ્પાનું નામ અરુણભાઈ, HbA, અને અમે 1 નંબરનું કામ કરીએ છીએ, એટલે નંબર 1, બરાબર. અને C એટલે અમારા બધાના મેન્ટર સીમા મેડમ. તો HbA1c તમને નામ યાદ રખાઈ દીધું. આવું તમારે લેબોરેટરીમાં જઈને કહેવાનું, એટલે તમને કરી દે. તો અમૃતલાલ સર, બોલો. ચાલો, તમારો. નમસ્તે સર. મારે આ કોમ્યુનિટીમાં આવ્યો ને ત્યારે મારું ડાયાબિટીસ 8.5 હતું. એવરેજ સુગર 8.5 હતું. 8.5 છે. અને આ કોમ્યુનિટીમાં 3 મહિનામાં અમારા કોચ કોમ્યુનિટીના ગાઈડન્સ પ્રમાણે હું કર્યો 3 મહિના પૂરા થયા. મેં મારું બ્લડ ટેસ્ટ કરાવ્યું તો સાહેબ 6 આવ્યું. મારી ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ દવા બંધ થઈ ગઈ, બીપીની દવા જે 20 હતી એમ એ 15ની થઈ ગઈ. એટલે મારું રિઝલ્ટ સરસ ખરેખર આવ્યું. ઓનલી કોમ્યુનિટીના હિસાબે કે જેને કીધું એ પ્રમાણે મેં કર્યું સર. કોમ્યુનિટીમાં અને કોચ કે પ્રમાણે કરો ને તો આપણું રિઝલ્ટ સરસ આવે સાહેબ. આ મારું રિઝલ્ટ સાહેબ છે. ને આ 69 વર્ષ છે મેં રિઝલ્ટ સાહેબ. મારી ઉંમર છે 69 વર્ષ. અને સરસ આવ્યું રિઝલ્ટ. અને મને ખબર છે કે ફોટા મૂકવા પણ બહુ જરૂરી છે ડીશના, કે ફોટો મૂકો ને તો આપણા જે સુપર કોચ છે ને જોવે કે આ શું મૂક્યું છે. મને ખબર છે વર્ષા મેડમે એક ખાલી મેં કોરિયો લાપસીનો મૂક્યો તો મને કીધું કે અમૃતસર આ શું છે. મેં કીધું માતાજીની પ્રસાદી છે. તોય મને ધ્યાન લે ફોટા મોકલવાથી બેનિફિટ ઘણો થાય, અને આપણા કોચ છે ને આપણને ગાઈડ કરે. એટલે ગાઈડ કોચ પ્રમાણે કરે સાહેબ તો 100% રિઝલ્ટ આવે ને આવે જ. થેન્ક યુ. સુપર સર, થેન્ક યુ વેરી મચ. યસ અશોક સર. હા, ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ સર, બોલો. ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટ્રોલ. ડાયાબિટીસ, બીપી અને કોલેસ્ટ્રોલ છેલ્લા 7 મહિનાથી 8 મહિનાથી બધી જ દવાઓ બંધ છે ડોક્ટરોના કહેવા સાથે જીવન ચેન્જ કરી છે. ખોરાક ફેરવીને પાસે ઘઉં, ચોખા, ખાંડ બિલકુલ લેતો નથી. સુગર આવતું નથી. પેલા કેટલું અશોકભાઈ સોરી, વચ્ચે તમારો અવાજ ના આવ્યો. એટલે પેલા કેટલું સુગર આવતું હતું, અને કેટલો સમયથી આ ગ્રુપમાં જોડાયા, અને સુગર કેટલું આવે છે? સુગર અત્યારે તો નોર્મલ જ આવે કે 100 ની અંદર જ આવે. પેલા કેટલું આવતું હતું? 100 માં અંદર બેવ એ 150 ની આજુબાજુ હતું અમે જોઈન્ટ થયો ત્યારે. અને એની પહેલા 250 સ્ટાર્ટિંગ થયેલું કોરોના પછી. આફ્ટર કોરોના પછી મને સુગર થઈ ગયું હતું, પણ કંટ્રોલ થતું નહોતું. પણ એના માટે ઘણા પ્રયત્ન કર્યા પણ આવતું નહોતું. પણ અહીંયા આવ્યા પછી કોલેસ્ટ્રોલ, બીપી અને ડાયાબિટીસ બધું જ કંટ્રોલમાં થઈ ગયું. કંટ્રોલ નહીં, બંધ થઈ ગયું. દવા જ બધી બંધ થઈ.